મીડિયામાં ક્યાંક ને ક્યાંક જોયા હશે, તમે જોયા છો? કેટલા લોકોએ જોયા છે અમને? બધાએ? ભલે આજે જો એમની હનુમાનજીની કૃપાથી, સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી, એમની પ્રેરણાથી અને મારા રામચંદ્ર ભગવાનની કૃપાથી આજ બારેજાત ધામમાં આવા નાના એવા ભક્ત આવ્યા છે ભગવાનના. આ બારેજાત ધામમાં તમારું ભાવભર્યું સ્વાગત છે. આટલી ઉંમરે આ ભક્તિ જાગવી, આવા ધાર્મિક સંસ્કારો મળવા એટલે ધન્ય છે એમના માતા પિતા નહીં, તે ધન્ય છે એમના કુળને. આ એક ઉદાહરણ છે કે ભક્તિ કરવાની કોઈ ઉંમર નથી હોતી. ભક્તિ કરવાની કોઈ ઉંમર નથી હોતી. આ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે, ઉદાહરણ છે કે આટલા નાના દીકરાની અંદર આવી ભગવાનની ભક્તિ કરતા કરતા આજ ઉપદેશ આપતા, ભગવાનના ઉપદેશ આપતા થઈ ગયા હોય. જે ઉંમર રમકડા રમવાની હોય, તમે તો હવે 12-13 વર્ષની ઉંમરે તો લખોટીઓ ભમેડા રમી ખાતા હતા. સાચું ખોટું? અને જોડે આધ્યાત્મિક જ્ઞાન તો ખરું, ભક્તિ તો ખરી, જોડે શિક્ષણ પણ ચાલુ છે. ચાલુ છે ને? હા, તો સંબોધો મારા ભક્તોને, શું કહેવા માંગશો તમે? બોલીએ રામચંદ્ર ભગવાન.